પવિત્ર ભૂમિ પર પધારેલ મધ્યપ્રદેશના, રાજસ્થાનના અને ગુજરાતના સૌ મારા વાલા આદિવાસી ભાઈઓ અને બહેનો, પહેલી વાર એવું બન્યું છે કે વનમાં કોઈ સરકાર વન મહોત્સવ કરતી હોય. અને ગુજરાત સરકારે એક વિશેષતા ઉભી કરી છે. અને વિશેષતા આ છે કે માત્ર વન મહોત્સવ દ્વારા પર્યાવરણ ને વૃક્ષોની વાત કરીને અટકવાને બદલે આ વન મહોત્સવને સાંસ્કૃતિક વિરાસત સાથે જોડવામાં આવે, સામાન્ય માનવીની શ્રદ્ધા સાથે જોડવામાં આવે અને એકવાર કોઈ બાબત શ્રદ્ધા સાથે જોડાઈ જાય ને તો પછી એના માટે કોઈ અભિયાન નથી ચલાવવા પડતું.